અમિત શાહે એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે પીઓકે ભારતનો ભાગ છે ને તેના પર આપણો અધિકાર છે, તેને કોઈ નકારી શકે નહીં. નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા કહે છે કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે, તેમને સન્માન આપો, પીઓકે માટે ન પૂછો. શું 140 કરોડની વસ્તીની પરમાણુ શક્તિ ધરાવતો દેશ ભારત કોઈના ડરથી પોતાના અધિકાર છોડી દેશે? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમે પશ્ચિમ બંગાળમાં 24 થી 30 સીટો જીતી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે હું માનું છું કે આ કોઈ રેગ્યુલર ચુકાદો નથી. આ દેશમાં ઘણા લોકો માને છે કે વિશેષ સુવિધા આપવામાં આવી રહી છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અરવિંદ કેજરીવાલની મુક્તિ અને ઇન્ડી ગઠબંધન માટે પ્રચાર કરવા વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે હાલ તેઓ બીજા કેસમાં ફસાયેલા છે. સ્વાતિ માલીવાલ પર હુમલા મામલે તેમાંથી મુક્ત થવા દઈ ચાલો જોઈએ શું થાય છે. કાશી વિશ્વનાથ મંદિર અને કૃષ્ણ જન્મભૂમિ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ બંને મામલા કોર્ટ સમક્ષ છે, કોર્ટે પણ તેની નોંધ લીધી છે. મારા માટે આ અંગે કંઈ પણ કહેવું યોગ્ય નથી.